ગુડ મોર્નિંગ મિત્રો, મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજના લેક્ચરમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ અને ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાની જુદી જુદી રીતોનો અભ્યાસ કરીશું. આજનું લેક્ચર 6થા નંબરનું લેક્ચર થશે. આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ મિત્રો યુનિટ નંબર 2 ટોપિક લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે. એનું સબ ટોપિક છે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ એન્ડ કન્વોલ્યુશન થિયરમ. આજનું લેક્ચર છે 6થા નંબરનું લેક્ચર નંબર 6. સૌથી પહેલાં આપણે આજના દિવસની શરૂઆત કરીએ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મની વ્યાખ્યાથી. જે રીતે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ વ્યાખ્યાયિત કર્યું હતું એ રીતે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે વ્યાખ્યાયિત કરીએ મિત્રો. જો કોઈ વિધેય એફ ઓફ ટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવતું હોય, વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ક્યારે અસ્તિત્વ ધરાવે તો એની શરતો છે કે વિધેય પોતે પીસવાઇઝ કન્ટિન્યુઅસ હોવું જોઈએ, એ એક્સપોનેન્શિયલ ઓર્ડરનું હોવું જોઈએ. તો અહીંયા ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં આપણે એવા જ વિધેયની વાત કરીશું જે વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવવા માટેની નેસેસરી અને સાથે સાથે સફિશિયન્ટ કન્ડિશનોનું સમાધાન કરતા હોય એવા વિધેય લઈશું. એટલે આખા થ્રુઆઉટ લેક્ચરમાં જ્યાં આપણે કોઈ પણ વિધેય લઈશું એ એની શરતોનું સમાધાન કરે છે એમ આપણે સ્વીકારી લઈશું મિત્રો. તો લાપ્લાસ ઓફ એફ ઓફ ટી બરાબર એફ બાર એસ હોય તો એફ ઓફ ટીને એફ બાર એસનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ કહે છે. અને એનો સંકેત આપણે એલ ઇન્વર્સ ઓફ એફ બાર એસ બરાબર એફ ઓફ ટી દ્વારા દર્શાવે છે. એ અહીંયા આપણે લખી દઈએ એલ ઇન્વર્સ ઓફ એફ બાર એસ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી. તો મિત્રો કોઈપણ વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ હોય એ ટીના વિધેયને એસમાં કન્વર્ટ કરે છે. ટીના વિધેયને એસમાં કન્વર્ટ કરે. જો આપણે એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈશું તો એ રિવર્સ કરશે, એટલે એસના વિધેયને ટીમાં કન્વર્ટ કરશે. તો જે ચલ ટી છે એને પેરામીટર એસમાં લાપ્લાસ કરે, પેરામીટર એસને ચલ ટીમાં ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ કરશે. ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે કરતા પહેલાં જેમ લાપ્લાસની આપણે લિનિયારિટી પ્રોપર્ટી જોઈ હતી એ જ રીતે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મની પણ આપણે લિનિયારિટી પ્રોપર્ટી સમજીએ મિત્રો. ધારો કે આપણી પાસે બે વિધેય એફ બાર એસ અને જી બાર એસનો ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપેલો હોય અને તે અનુક્રમે એફ ઓફ ટી અને જી ઓફ ટી થતો હોય અને એ અને બી કોઈ બે અચળ હોય તો a ઇન્ટુ એફ બાર એસ પ્લસ બી ઇન્ટુ જી બાર એસ આ વિધેયનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર a ગુણ્યા પહેલાનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ વત્તા બી ગુણ્યા બીજાનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે. આ પ્રોપર્ટીને લિનિયારિટી પ્રોપર્ટી તરીકે ઓળખવામાં આવે છે. જો હું એફ બાર એસને બદલે એનું અનુરૂપ વિધેય એફ ઓફ ટી મૂકી દઉં, જી બાર એસને બદલે અનુરૂપ વિધેય જી ઓફ ટી મૂકું તો ઇન્વર્સ ઓફ a ઇન્ટુ એફ બાર એસ પ્લસ બી ઇન્ટુ જી બાર એસ ટીના સ્વરૂપમાં થશે a ઇન્ટુ એફ ઓફ ટી પ્લસ બી ઇન્ટુ જી ઓફ ટી, જ્યાં a અને b અચળ છે. હવે આપણે વિધેય એફ ઓફ ટી માટે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ જોયું હતું, એટલે લાપ્લાસ માટેનું ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ હતું. એવું જ આપણે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમને ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં સમજીએ. ધારો કે એફ બાર એસ માઇનસ એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે ઈ રેસ ટુ એટી ઇન્ટુ એફ બાર ઓફ એસ, એટલે કે ઈ રેસ ટુ એટી ઇન્ટુ એફ બાર એસ એટલે કે વિધેય એફ બાર એસનું ઇન્વર્સ એટલે કે એફ ઓફ ટી થશે. તો એફ બાર ઓફ એસ માઇનસ એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફર્સ્ટ શિફ્ટિંગના સ્વરૂપમાં થશે ઈ રેસ ટુ એટી ઇન્ટુ એફ ઓફ ટી. હવે જો એસ માઇનસ એને બદલે મારી પાસે એસ પ્લસ એ હોય તો એનું ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ ઇન્વર્સ માટે થશે ઇન્વર્સ ઓફ એફ બાર ઓફ એસ પ્લસ એ બરાબર ઈ રેસ ટુ માઇનસ એટી ઇન્ટુ ઇન્વર્સ ઓફ જી બાર એસ, એટલે કે ઈ રેસ ટુ માઇનસ એટી ઇન્ટુ જી ઓફ ટી થશે. આપણે જાણીતા વિધેયના લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને ખબર છે. જો હું 1 લઈશ તો 1નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 1 બાય એસ થાય. 1નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 1 બાય એસ થાય. એટલે કે વ્યાપક અર્થમાં લખીએ તો કોઈ વિધેય એફ ઓફ ટીનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ એફ બાર એસ છે તો એનું ઇન્વર્સની ફોર્મ્યુલા કઈ થઈ સમજીએ આપણે. તો આ વિધેય માટે ઇન્વર્સ ઓફ રાઇટ હેન્ડ સાઇડ એટલે ઇન્વર્સ ઓફ એફ બાર એસ બરાબર આપણે સામાન્ય રીતે લખીએ એફ ઓફ ટી. આપણી પાસે અહીંયા એફ ઓફ ટી તરીકે 1 છે અને એફ બાર એસ તરીકે 1 બાય એસ છે. તો 1 બાય એસનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે 1 થશે. એ જ રીતે આપણી પાસે બીજું વિધેય ઈ રેસ ટુ એટી એક્સપોનેન્શિયલ વિધેય લઈએ તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 1 ઓવર એસ માઇનસ એ થાય. તો આ નિયમથી એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ તો રાઇટ હેન્ડ સાઇડ એટલે કે 1 ઓવર એસ માઇનસ એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે ઈ રેસ ટુ એટી. અહીંયા જો ઈ રેસ ટુ પ્લસ એટીને બદલે ઈ રેસ ટુ માઇનસ એટી હોય તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે 1 ઓવર એસ પ્લસ એ, એટલે કે
1/s પ્લસ એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે શોધીએ તો e⁻⁻80 થાય. એક્સપોનેન્શિયલ અને 1ની સાથે સાથે આપણે બીજા મૂળભૂત વિધેયો cos 80 અને sin 80ના લાપ્લાસ ટ્રાન્સફોર્મ જાણીએ છીએ. cos 80નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે લખીશું s/s² પ્લસ a², જ્યારે sin 80નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ લખીએ a/s² પ્લસ a². અહીંયા s પેરામીટર છે, જ્યારે એ ચોક્કસ સંખ્યા છે, અચળ છે. તો આ ફોર્મ્યુલામાં હું સેજ ચેન્જ કરું, બંને બાજુ હું a વડે વિભાજન કરું તો અહીંયા 1/s² પ્લસ a² થશે. હવે આ ફેરફાર પછી આ બંનેના ઇન્વર્સ શોધીએ તો ઇન્વર્સ ઓફ s/s² પ્લસ a² બરાબર cos ઓફ 80 થશે, જ્યારે ઇન્વર્સ ઓફ 1/s² પ્લસ a² બરાબર માત્ર sin 80 નહીં પણ sin 80ની સાથે આપણે અપોન a લખવો પડશે. sin 80ને શેના વડે વિભાજિત કરવા પડશે? a વડે ભાગવા પડશે આપણે. તો આ મૂળભૂત વિધેયના આપણે લાપ્લાસ શોધે આ જ રીતે cos હાયપરબોલિક 80, sin હાયપરબોલિક 80 અને ફર્સ્ટ શિફ્ટિંગની જે ફોર્મ્યુલાઓ હતી e⁻80 cos bt, e⁻80 sin bt અથવા e⁻80 into cos હાયપરબોલિક bt, e⁻80 into sin હાયપરબોલિક 80, e⁻- સાથેની ફોર્મ્યુલા હોય તો પણ આ પ્રમાણેના ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે લખી શકીએ. તો હવે એક નાની વસ્તુ આપણે સમજીએ. ધારો કે મારે 1/s² પ્લસ 9નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું પડશે. તો આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મારે શોધવું હોય તો મારે શું કરવું પડે? અનુરૂપ વિધેયનું લાપ્લાસ કયું હશે એ આપણે નક્કી કરવું પડશે. તો આના માટે આપણે લખીએ કે ઇન્વર્સ ઓફ 1/9 ને બદલે આપણે 3² લખી દઈએ મિત્રો. તો ઇન્વર્સ ઓફ 1/s² પ્લસ 9 બરાબર ઇન્વર્સ ઓફ 1/s² પ્લસ 3². હવે sin 3t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને ખબર છે. sin 3t નું જ્યારે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ તો આપણને મળે a/s² પ્લસ a², જ્યાં a તરીકે આપણે 3 મૂકીએ તો 3/s² પ્લસ 3². હવે અહીંયા જો બંને બાજુ 3 વડે ડિવાઈડ કરી દઉં તો મને જમણી બાજુ 1/s² પ્લસ 3² મળશે. એટલે કે sin 3t/3નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય 1/s² પ્લસ 3². તો જમણી બાજુ 1/s² પ્લસ 3²નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે sin of 3t/3. જો અહીંયા અંશમાં ન્યુમરેટરમાં આપણને અચળ સંખ્યા 1 આપેલી છે, એના બદલે જો s આપેલો હોય તો એ ફોર્મ્યુલા અનુરૂપ cos 80નું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે એમ સમજીશું મિત્રો. તો આ જ રીતે કોઈપણ વિધેય માટે જો આપણને ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાનું કહ્યું હોય તો આ ફોર્મ્યુલાઓ અને આના જેવી જ બીજી ફોર્મ્યુલાઓ છે એ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે શોધી શકીએ મિત્રો. હવે આ પ્રકારની ફોર્મ્યુલાઓનું રિવિઝન કર્યા પછી આપણે થોડાક એક્ઝામ્પલ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મના શોધીએ મિત્રો. શરૂઆત કરીએ આપણે f/s બરાબર 4/s² માઇનસ 1/s² પ્લસ 9 થી. તો આ વિધેયનું આપણે ઇન્વર્સ શોધવું છે તો અહીંયા લખીએ આપણે ઇન્વર્સ ઓફ f/s બરાબર ઇન્વર્સ ઓફ 4/s² માઇનસ 1/s² પ્લસ 9. 9 ને બદલે હું સરળતા માટે 3² લખી દઉં. હવે બે વિધેય આપણને આપેલા છે, એક છે f/s અને બીજું g/s, અથવા તો એક f1 છે અને બીજું f2 છે. તો બંનેના અલગ અલગ લાપ્લાસ લખીએ આપણે. તો ઇન્વર્સ ઓફ 4/s² માઇનસ ઇન્વર્સ ઓફ 1/s² પ્લસ 3². એટલે કે અહીંયા આપણે લિનિયારિટી પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો. હજી અહીંયા ફેરફાર એક કરીએ તો 4ને અચળ તરીકે બહાર લઈએ તો ઇન્વર્સ ઓફ 1/s² માઇનસ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ 1/s² પ્લસ 3² થશે મિત્રો. હવે એની અનુરૂપ ફોર્મ્યુલા આપણે લાપ્લાસના સ્વરૂપમાં લખીએ. લાપ્લાસ ઓફ t⁻n થશે n ફેક્ટોરિયલ અપોન s⁻n પ્લસ 1. n બરાબર ધારો કે હું 2 મૂકી દઉં તો લાપ્લાસ ઓફ t⁻2 બરાબર થશે 2 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય s⁻2 પ્લસ 1 3 થશે, એટલે 2/s³ થશે. આપણી પાસે s³ ને બદલે s² છે તો મારે n બરાબર 1 મૂકીશ તો લાપ્લાસ ઓફ t⁻1 બરાબર 1 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય s⁻1 પ્લસ 1 2. એટલે કે લાપ્લાસ ટીનું લાપ્લાસ થાય 1/s². એટલે કે 1/s²નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે t થશે. તો 4 × t માઇનસ હમણાં હાલ થોડી વાર પહેલાં સમજાવ્યું પ્રમાણે અંશ અચળ છે, છેદમાં બે પદોના વર્ગોનો સરવાળો છે, એટલે કે આ સાઇનનું થશે. તો સાઇન
ઇન્વર્સ ઓફ 1/s² પ્લસ a² બરાબર sin 80/a થાય. અહીંયા એની પર્ટિક્યુલર કિંમત 3 હોવાથી બીજા પદનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે sin 3t/3 થશે. આ મિત્રો આપણે સૌથી પહેલાં બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લીધું. બે અલગ અલગ વિધેયોથી બંનેનું અલગ અલગ ઇન્વર્સ આપણે શોધવાનો પ્રયત્ન કર્યો. ફોર્મ્યુલા અલગ અલગ લખી. પહેલામાંથી 4 અચળ છે, અચળ તરીકે બહાર લઈએ, લિનિયરિટી પ્રોપર્ટીનો ઉપયોગ કરી અને આપણે એને સુવ્યવસ્થિત ફોર્મમાં ગોઠવ્યો. પછી અનુરૂપ નિયમોનો ઉપયોગ કરી આપણે જવાબ લખ્યો. તો આ જે જવાબ મળ્યો એ જવાબ આપણને ટીના સ્વરૂપમાં મળે છે. તો ડાબી બાજુને આપણે એફ ઓફ ટી લખી શકીએ મિત્રો. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. એફ બાર એસ ઇઝ ઇક્વલ ટુ s પ્લસ 2 અપોન s પ્લસ 2 નો હોલ સ્ક્વેર પ્લસ 4. એસ સાથે કોઈ અચળ આપેલો છે +2. તો આના માટે જ્યારે એફ ઓફ ટીનું લાપ્લાસ એફ બાર એસ હોય અને અહીંયા એફ બારને બદલે એફ બાર એસ માઇનસ એ હોય કે એફ બાર એસ પ્લસ એ હોય ત્યારે આપણને ખબર છે કે આ વિધેય એફ ઓફ ટી એ હંમેશા એક એક્સપોનેન્શિયલ વિધેય સાથે ગુણાયેલું હોય. જો અહીંયા પ્લસ હશે તો અહીંયા એક્સપોનેન્શિયલમાં ટીનો સહગુણક માઇનસ એ હશે અને જો અહીંયા માઇનસ એ હશે તો વિધેયમાં એક્સપોનેન્શિયલ વિધેય જે આપેલું છે એમાં ટીનો સહગુણક પ્લસ એ હશે. તો આ બે માંથી ગમે તે એક, અમુક દાખલામાં એફ બાર એસ માઇનસ એનું સ્વરૂપ આપેલું છે, અમુક એક્ઝામ્પલમાં એફ બાર ઓફ એસ પ્લસ એ. તો અનુરૂપ આપણે શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કરીશું. તો અહીંયા જુઓ મિત્રો, એફ બાર ઓફ એસ પ્લસ એનું સ્વરૂપ આપ્યું છે એસ પ્લસ એ અપોન એસ પ્લસ 2 સ્ક્વેર પ્લસ 4. તો આપણે આ શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કરીશું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટે. એટલે જમણી બાજુનું ઇન્વર્સ બરાબર e રેઝ ટુ -18 ઇન્ટુ એફ ઓફ ટી થાય. એ નિયમનો આપણે ઉપયોગ કરીશું. e રેઝ ટુ -18 ઇન્ટુ એફ ઓફ ટી બરાબર એફ બાર ઓફ એસ પ્લસ એ. એટલે કે ઇન્વર્સ ઓફ એફ બાર ઓફ એસ પ્લસ એ બરાબર થશે e રેઝ ટુ -18 ઇન્ટુ એફ ઓફ ટી. તો ઇન્વર્સ ઓફ એફ બાર એસ એટલે કે ઇન્વર્સ ઓફ એસ પ્લસ 2 ડિવાઇડેડ બાય એસ પ્લસ 2 નો હોલ સ્ક્વેર પ્લસ 4 ને બદલે આપણે ફરીથી 2 સ્ક્વેર લખી દઈએ. તો આ એસ પ્લસ એને બદલે આપણે એસ મૂકી દઈએ તો આ શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ થશે મિત્રો. તો e રેઝ ટુ -2t ઇન્ટુ ઇન્વર્સ ઓફ આ એફ ઓફ ટી એ બીજું કશું નથી પણ જે વિધેય એફ બાર આપેલું છે એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે. તો આ ઇન્વર્સ કોનું થશે? s2 ને બદલે s અપોન s સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેરનું ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ -2t ઇન્ટુ, જો આપણે cos 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ મિત્રો તો cos 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય s અપોન s સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર થાય. જો cosનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ s અપોન s સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર થતું હોય તો જમણી બાજુનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ cos 2t થાય. એટલે કે s અપોન s સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેરનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે cos 2t. ફરીથી એક વસ્તુ યાદ અપાવું મિત્રો, જો અહીંયા 1 અચળ આપેલો હોય, અંશમાં s ને બદલે જો 1 આપેલો હોય તો એ સાઇનની ફોર્મ્યુલા થશે. જ્યારે સાઇનની ફોર્મ્યુલા હોય ત્યારે એ સ્ક્વેરમાં જે એ આપેલો હોય એના વડે એને ડિવાઈડ કરવાની જરૂર પડશે. કોસમાં ડિવાઈડ કરવાની જરૂર પડતી નથી. તો આમ એફ બાર એસનું ઇન્વર્સ એટલે કે જમણી બાજુ s પ્લસ 2 અપોન s પ્લસ 2 નો હોલ સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેરનું ઇન્વર્સ. હવે s ને બદલે s પ્લસ 2 આપેલો હોવાથી શિફ્ટિંગ થિયરમનો આપણે ઉપયોગ કર્યો મિત્રો. શિફ્ટિંગ થિયરમમાં આ પ્લસ 2 હોવાથી e રેઝ ટુ -2t અને s પ્લસ 2 ને બદલે આપણે s મૂકી દીધા તો આ વિધેય થઈ ગયું s અપોન s સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર થઈ ગયું. હવે અનુરૂપ વિધેય આપણે cos ખબર છે કે cos 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ s અપોન s સ્ક્વેર પ્લસ a સ્ક્વેરના સ્વરૂપમાં થાય. એ બરાબર 2 મૂકી દઈએ તો s અપોન s સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર થશે. તો કે આનું ઇન્વર્સ થશે cos ઓફ 2t થશે. તો આમ આ એક્ઝામ્પલ માટે ઇન્વર્સ આપણને મળ્યું e રેઝ ટુ -2t ઇન્ટુ cos 2t મળ્યું. બીજું એક એક્ઝામ્પલ આપણે સમજીએ મિત્રો, s પ્લસ 7 અપોન s સ્ક્વેર પ્લસ 8s પ્લસ 25. આના સ્વરૂપમાં કોઈ ડાયરેક્ટ રેડીમેડ ફોર્મ્યુલા છે નહીં. અગાઉના બે એક્ઝામ્પલમાં 1/s સ્ક્વેર માટે રેડીમેડ ફોર્મ્યુલા હતી, 1 અપોન s સ્ક્વેર પ્લસ 9 માટે એટલે કે s સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર માટે પણ રેડીમેડ ફોર્મ્યુલા હતી. અહીંયા પણ આપણે શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કર્યો તો આ જે વિધેય s પ્લસ 2 ને બદલે sમાં જે વિધેય મળ્યું s અપોન s સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર એના માટે પણ એક રેડીમેડ આપણને ફોર્મ્યુલા હતી. પણ અહીંયા એક્ઝામ્પલમાં રેડીમેડ ફોર્મ્યુલા છે નહીં તો આપણે એને યોગ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરીએ મિત્રો. તો અહીંયા આપણે લખીએ કે ડાબી બાજુ એફ બાર એસનું ઇન્વર્સ બરાબર જમણી બાજુ અનુરૂપ વિધેય s પ્લસ 7 અપોન s સ્ક્વેર પ્લસ 8s પ્લસ 25નું ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્સ ઓફ s પ્લસ, અહીંયા છેદમાં
એસ સ્ક્વેર પ્લસ 8s પ્લસ 25 આવું આપણને as સ્ક્વેર પ્લસ bs પ્લસ c આપેલું હોય એવી કોઈ પણ ડાયરેક્ટ રેડીમેડ ફોર્મ્યુલા જે અત્યાર સુધી લાપ્લાસ માટે આપણે શીખ્યા છે એમાં કોઈ જગ્યાએ છે નહીં. તો આની ઇન્વર્સ માટે cos 80 sin 80 cos હાઇપરબોલિક 80 કે sin હાઇપરબોલિક 80 ની ફોર્મ્યુલા કામ આવશે નહીં. પણ એને આપણે ડાયરેક્ટ અહીંયા કામ નહીં આવે, પણ આપણે એને જો ચોક્કસ નવા સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ જેથી ફોર્મ્યુલા આપણને ચોક્કસ ખબર પડે તો અનુરૂપ ફોર્મ્યુલા આપણને ખ્યાલ આવશે કે આ ફોર્મ્યુલા પહેલાં ઉપયોગી નથી, પણ એના પદમાં થોડાક પદો રીઅરેન્જ કરી અને નવી પદાવલી બનાવી તો એ નવી પદાવલી માટે ફોર્મ્યુલાનો ઉપયોગ સંભવ છે એવું આપણને ખબર પડશે. તો આપણે શું કરીએ કે આને બે પદોના પૂર્ણ વર્ગોનો સરવાળોમાં રૂપાંતરિત કરીએ. તો અહીંયા 8 હોવાથી એસ સ્ક્વેર પ્લસ 8s, જો આનું લાસ્ટ ટર્મ શોધું તો લાસ્ટ ટર્મ મને 16 મળશે. તો 25ના 2 ભાગ કરી દઉં, 16 પ્લસ 9 કરી દઉં. તો s પ્લસ 7 અપોન એસ સ્ક્વેર પ્લસ 8s પ્લસ 25 ને બદલે s પ્લસ 7 અપોન એસ સ્ક્વેર પ્લસ 8s પ્લસ 16 પ્લસ 9 આપણે 2 ભાગ કરી દીધા. હવે ઇન્વર્સ ઓફ s પ્લસ 7 અપોન આ ત્રણ પદમાં એ પૂર્ણ વર્ગ પદાવલી છે. કોનો પૂર્ણ વર્ગ છે? તો આ એસ સ્ક્વેરનું વર્ગમૂળ એટલે એસનો અને 16નું વર્ગમૂળ એટલે 4નો. તો અહીંયા આપણે લખીએ એસ પ્લસ 4નો હોલ સ્ક્વેર પ્લસ 9 ને બદલે 3 સ્ક્વેર, એટલે કે એસ સ્ક્વેર પ્લસ એ પ્લસ બીનો હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીશું તો એ સ્ક્વેર એટલે પહેલું પદ, 2ab એટલે 2 ઇન્ટુ 4 ઇન્ટુ એસ એટલે 8s અને બી સ્ક્વેર એટલે 4 સ્ક્વેર પ્લસ 9. હવે આગળ જઈએ મિત્રો. અહીંયા એસ પ્લસ 4 છે, જ્યારે ન્યુમરેટરમાં એસ પ્લસ 7 છે. તો એસ પ્લસ 7નું આપણે વિભાજન કરી દઈએ. આ 7નું વિભાજન આપણે 4 અને 3ના સ્વરૂપમાં લખીએ. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે લખીએ કે ઇન્વર્સ ઓફ એસ પ્લસ 4 પ્લસ 3 ડિવાઇડેડ બાય એસ પ્લસ 4નો સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર. હવે આટલો ફેરફાર કર્યા પછી આપણે છેદથી પહેલા પદને ભાગીએ, છેદથી બીજા પદને ભાગીએ. તો આ થશે ઇન્વર્સ ઓફ એસ પ્લસ 4 અપોન એસ પ્લસ 4નો સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ બીજું પદ 3 અપોન એસ પ્લસ 4નો સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર થશે મિત્રો. તો આમ આપેલા આંશિક પદાવલીને આપણે બે પદોના સરવાળાવાળી પદાવલીમાં રૂપાંતરિત કર્યા. હવે અહીંયા એસ ને બદલે એસ પ્લસ 4, બીજામાં પણ એસ ને બદલે એસ પ્લસ 4 આપેલો છે, તો આપણે શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કરી શકીએ. પણ એ શિફ્ટિંગ થિયરમ ઉપયોગ કરીશું એ લાપ્લાસને બદલે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટે કરીશું મિત્રો. તો અહીંયા આપણે લખીએ e રેઝ ટુ -80 ઇન્ટુ એફ ઓફ ટી બરાબર થશે એફ બાર ઓફ એસ પ્લસ એ, એટલે કે જમણી બાજુ એફ બાર ઓફ એસ પ્લસ એ નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે e રેઝ ટુ -80 ઇન્ટુ એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ, આપણે બે પદ અલગ અલગ કર્યા પછી આપણે સમજીએ છીએ કે પહેલાનું ઇન્વર્સ વત્તા બીજાનું ઇન્વર્સ. તો પહેલા પદમાં એ તરીકે 4 આપેલા છે, એટલે તો એ બરાબર 4 આપેલા હોવાથી આપણે એસ પ્લસ એ છે તો આ થશે e રેઝ ટુ -40 ઇન્ટુ ઇન્વર્સ ઓફ કયું વિધેય? તો એસ અપોન એસ સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર. આપણે એસ પ્લસ 4 ને બદલે માત્ર એસ મૂકી દેવાનો છે. તો એસ પ્લસ 4 જ્યાં જ્યાં હોય ત્યાં એસ મૂકી દઈએ તો એસ અપોન એસ સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર થશે. બીજા પદમાં પ્લસ 3 ઇન્ટુ અહીંયા 3ને અચળ તરીકે બહાર લઈએ તો ઇન્વર્સ ઓફ 1 ઓવર એસ પ્લસ 4નો સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર થશે. તો ત્યાં પણ એસ પ્લસ 4 છે, એટલે એસ પ્લસ 4 હોવાને કારણે શિફ્ટિંગ થિયરમ લખીએ તો e રેઝ ટુ -40 ઇન્ટુ ઇન્વર્સ ઓફ 1 ઓવર એસ સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર થશે, એસ સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર થશે ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ -40. cos 80 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફરીથી યાદ કરીએ તો cos 80 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય એસ અપોન એસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એ બરાબર 3 મૂકીશ તો cos 3t નું થાય એસ અપોન એસ સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર. તો આ એસ અપોન એસ સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેરનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે cos ઓફ 3t પ્લસ 3 ઇન્ટુ સાઇન 3t નું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ તો 3 અપોન એસ સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર થશે. સાઇન 3t ને બદલે સાઇન 3t અપોન 3 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ મિત્રો તો 1 ઓવર એસ સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર થાય, એટલે કે 1 ઓવર એસ સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેરનું ઇન્વર્સ થશે e રેઝ ટુ -40 એમના એમ, અને આનું ઇન્વર્સ થશે સાઇન 3t બાય 3. 3 કેન્સલ કરી અને ફરીથી સાદુરૂપ લખીએ આપણે e રેઝ ટુ -40 બંનેમાં કોમન પદ હોવાથી અચળ કોમન તરીકે બહાર લઈએ તો cos ઓફ 3t પ્લસ સાઇન ઓફ 3t થાય.
એટલે કે એફ ઓફ ટી બરાબર e⁻⁴t cos ઓફ 3t પ્લસ સાઇન ઓફ 3t મળ્યું. તો મિત્રો આપણે s+7/s²+8s+25 ને આપણે જે સૂત્રો જાણીએ છીએ એ સૂત્રોના સ્વરૂપમાં આપણે એને રૂપાંતરિત કર્યું. તો આ સીધું આપણે સ્ટેપ મળ્યું. પછી બંનેના અલગ અલગ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લખ્યા અને અનુરૂપ ફોર્મ્યુલાઓ આપણે યાદ કરતા પહેલાં એને શિફ્ટિંગ થિયરમ એપ્લાય કર્યું અને શિફ્ટિંગ થિયરમ પછી અનુરૂપ ફોર્મ્યુલો લખી તો આપણને જવાબ મળશે મિત્રો. હવે મિત્રો દરેક વખતે આપણને જે F/S આપેલું હોય એ જરૂર નથી કે અગાઉના જે સૂત્રો આપણે જાણીએ છીએ એ સૂત્રોમાં ડાયરેક્ટલી રૂપાંતરિત કરી શકીએ. ક્યારેક અમુક એક્ઝામ્પલ એવા હોય છે કે એના માટે શિફ્ટિંગ થિયરમનો સીધો ઉપયોગ પોસિબલ હોતો નથી. તો એવા એક્ઝામ્પલમાં આપણે શું કરવું પડે છે? તો ચોક્કસ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરી જે બે વિધેયનો ગુણાકાર આપેલો હોય છેદમાં કે અંશમાં, તો એને આપણે બે વિધેયોના આંશિક સરવાળાના સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનું. જો એને આંશિક સરવાળાના સ્વરૂપમાં રૂપાંતરિત કરી દઈએ તો પછીની ગણતરી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાની એકદમ સરળ થઈ જાય છે. આ રીત તમે ધોરણ 12માં જ્યારે વિધેયનું નિયત કે અનિયત સંકલન શોધવાના દાખલા હતા ત્યારે તમે શીખી ગયેલા છો. તો શરૂઆતમાં એ જે રીત તમે શીખેલા છો એ રીતનું તમને રિવિઝન એક થોડી વાર માટે કરાવી દઉં અને પછી એનો એ રીતનો ઉપયોગ બે વિધેયના ગુણાકારનો ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે કેવી રીતે થાય છે એ મિત્રો આપણે સમજી લઈએ. તો ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ બાય યુઝ ઓફ પાર્શિયલ ફ્રેક્શન્સ. તો પાર્શિયલ ફ્રેક્શન બે સ્વરૂપના હોય. પહેલાં હું તમને એક મિનિટ માટે સમજાવી દઉં. ધારો કે અહીંયા s+1/s²+3s+2 છે. તો અંશમાં જે પદાવલી આપેલી છે એની ઘાત 1 છે. છેદમાં પદાવલી આપેલી છે એની મેક્સિમમ ઘાત 2 છે. તો આમાં અંશમાં જે પદાવલી આપેલી છે એની ઘાત એટલે ડિગ્રી ઓફ ન્યુમરેટર અને છેદમાં જે પદાવલી આપેલી છે ડિનોમિનેટરમાં એની ઘાત કરતાં ઓછી છે. તો આવી પદાવલીને પ્રોપર ફ્રેક્શન અથવા પ્રોપર રેશનલ પોલિનોમિયલ તરીકે ઓળખવામાં આવે છે. તો આનું જ જ્યારે પાર્શિયલ ફ્રેક્શન કરવા હોય તો સૌથી પહેલાં આપણે ચેક કરવાનું છે કે આપેલી પદાવલી એ પ્રોપર ફ્રેક્શન પોલિનોમિયલ છે કે નહીં. જો આવું કંઈ આપણને આપેલું હોય s²+1/s+1 તો અહીંયા અંશમાં જે પદાવલી આપેલી છે એની ઘાત 2 છે, છેદની પદાવલીની ઘાત 1 છે. તો આના માટે ડાયરેક્ટ પાર્શિયલ ફ્રેક્શન થશે નહીં. આવી પદાવલીને ઇમ્પ્રોપર રેશનલ પોલિનોમિયલ તરીકે ઓળખવામાં આવે છે. તો આપેલા પાર્શિયલ ફ્રેક્શનની મેથડનો આપણે જ્યારે ઉપયોગ કરીશું, જ્યારે આ રીતની આપણે એક્ઝામ્પલ ગણીશું ત્યારે સૌથી પહેલાં આપણે ચેક કરીશું કે આપેલ સમય પદાવલી પ્રોપર છે કે નહીં. જો પ્રોપર હોય તો જ આ સ્વરૂપમાં કન્વર્ટ થશે. જો ઇમ્પ્રોપર હશે તો પહેલાં આપણે એને પ્રોપરમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીશું. જો એ પ્રોપરમાં કન્વર્ટ થઈ જતી છે તો પછી આ રીતનો ઉપયોગ કરી આપણે એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીશું. તો આ સમજ પછી આપણે આગળ જઈએ. ફરીથી આ રીતનો ઉપયોગ કરતાં પહેલાં આપણે ચેક કરીશું કે આપેલી ફ્રેક્શન પોલિનોમિયલ એ પ્રોપર છે કે નહીં. પ્રોપર હોય તો સીધું એના માટે પાર્શિયલ ફ્રેક્શન, પ્રોપર ના હોય તો એને પહેલાં ઇમ્પ્રોપરને પ્રોપરમાં કન્વર્ટ કર્યા પછી એના શક્ય હોય તો પાર્શિયલ ફ્રેક્શન આપણે લખી શકીએ. જો આપેલા ફ્રેક્શનમાં છેદમાં એક ઘાતવાળા એટલે લિનિયર ફેક્ટર્સ આપેલા હોય અને કોઈપણ ફેક્ટરનું કોઈપણ અવયવનું પુનરાવર્તન ન થતું હોય એટલે બિન પુનરાવર્તિત જેનું પુનરાવર્તન ન થતું હોય એવા n ફેક્ટર આપેલા હોય તો એને જમણી બાજુમાં આ રીતે લખી શકાય a1/s+a1 પ્લસ a2/s+a2 પ્લસ a3/s+a3 પ્લસ અપ ટુ an/s+an. એટલે કે છેદમાં n જુદા જુદા લિનિયર ફેક્ટર્સ આપેલા હોય તો એના માટે જમણી બાજુ n પદ થશે. દરેક પદમાં અંશમાં એક અચળ લેવાનો છે. તો a1 ભાગ્યા પહેલો અવયવ, a2 ભાગ્યા બીજો હોય, a3 ભાગ્યા ત્રીજો હોય, છેલ્લા પદમાં an ભાગ્યા છેલ્લો હોય. જમણી બાજુમાં કુલ n પદ થાય. તો ડાબી બાજુમાં n અવયવ આપેલો હોય તો n પદ થવા જોઈએ. જો ડાબી બાજુમાં 5 પદ આપેલો હોય તો જમણી બાજુમાં 5 અલગ અલગ આવા પાર્શિયલ ફ્રેક્શનવાળા પદ a1 થી શરૂઆત કરીને a5 સુધી આવવા જોઈએ. લિનિયર ફેક્ટરમાં ક્યારેક એક અથવા એક કરતાં વધારે ફેક્ટરનું પુનરાવર્તન થતું હોય. ધારો કે પહેલો ફેક્ટર s+a આપેલો છે પહેલો હોય એનું પુનરાવર્તન 2 વખત થાય છે. તો કુલ અવયવની સંખ્યા તો n જ રહેશે. પહેલો અવયવ 2 વખત, પછી બાકીના બધા અવયવ એક વખત એટલે n ફેક્ટર હશે. તો જેનું પુનરાવર્તન થતું હોય એ અવયવ જેટલી ઘાત આપેલી હોય એટલી ઘાત સુધી એના માટે લખવાનું રહેશે. તો a1 ભાગે પહેલો હોય s+a1 2 વખત પુનરાવર્તિત થાય છે એટલે ફરીથી a2/s+a1² 2 વખત એનું પુનરાવર્તન થઈ ગયું. ત્રીજા પદથી આપણે જે પુનરાવર્તિત નથી બિન પુનરાવર્તિત અવયવો છે એનાથી શરૂઆત કરીશું a3/s+a3 a4/s+a4 ક્યાં સુધી
તો an અપોન s પ્લસ an સુધી. માની લો આ અવયવનું પુનરાવર્તન 3 વખત થાય છે તો a1 ભાગ્યા s પ્લસ એની 1 ઘાત, a2 ભાગ્યા s પ્લસ એની 2 ઘાત અને a3 ભાગ્યા s પ્લસ એની 3 ઘાત. પછી ચોથો અવયવ ધારો કે s પ્લસ a4 હોય તો a4 અપોન s પ્લસ a4 થી શરૂઆત કરી બાકીના પદો આ રીતે આપણે લખી શકીએ. હવે ક્યારેક સુરેખ અવયવને બદલે દ્વિઘાતવાળા અવયવ આપેલા હોય પણ એમાં પણ કોઈપણ અવયવનું પુનરાવર્તન ન થતું હોય, બધા ભિન્ન હોય, તો અહીંયા એક અચળ ઉપયોગ કરતા હતા. જ્યારે અહીંયા દ્વિઘાત અવયવ આપ્યા હોય તો આપણે બે અચળ લેવાના છે, a1 અને b1, અને ગમે તે એક અચળને આપણે પેરામીટર s વડે ગુણવાના થશે. એટલે કે અહીંયા લિનિયર ફેક્ટર હોવો જોઈએ, a પ્લસ as પ્લસ b ટાઈપનો ઇન જનરલ, અથવા as પ્લસ b ને બદલે તમે a પ્લસ bs પણ લઈ શકો છો મિત્રો. તો અહીંયા પહેલા અવયવ માટે લખીએ a1s પ્લસ b1 અપોન s સ્ક્વેર પ્લસ a1 સ્ક્વેર. બીજા અવયવ s સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર માટે a2s અપોન b2. એ જ રીતે છેલ્લા માટે ans અપોન bn અપોન s સ્ક્વેર પ્લસ an સ્ક્વેર થશે. કોઈપણ દ્વિઘાત અવયવનું પુનરાવર્તન ધારો કે 2 વખત થતું હોય તો એ અવયવને આપણે 2 વખત પુનરાવર્તિત આ રીતની માફક કરવાનો રહેશે અને બાકીના અવયવ એમના એમ લખવાનું થશે. જો એ પહેલા અવયવનું 3 વખત પુનરાવર્તન થતું હોય તો 3 પદ એના માટે આવશે, (1) ઘાતવાળું, (2) ઘાતવાળું અને (3) ઘાતવાળું, બાકીના પિન પુનરાવર્તિત. આ દરેકમાં આ રીતે પુનરાવર્તિત કર્યા પછી લસા લઈ અને આપણે સાદુરૂપ આપીએ તો જે અચળ અહીંયા સાથે છે a1 થી an કે b1 થી bn એની કિંમત આપણે સરળતાથી શોધી શકીએ. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે તમે આ રીતો નિયત અને અનિયત સંકલન શોધવા માટે કરેલી જ છે. એટલે આ પાર્શિયલ ફ્રેક્શનમાં અવયવને કઈ રીતે ગોઠવી શકાય એ રીત તમારા માટે માત્ર ને માત્ર એક પ્રકારનું પુનરાવર્તન જ રહેશે મિત્રો. હવે આપણે આ રીતનો ઉપયોગ કરી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ મિત્રો. તો પાર્શિયલ ફ્રેક્શનની રીતનો ઉપયોગ કરી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધો. શરૂઆત કરીએ s પ્લસ 10 અપોન s સ્ક્વેર માઇનસ s માઇનસ 2. સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણી પાસે જે ન્યુમરેટર આપેલો છે અંશ એ છે s પ્લસ 10, એમાં sની is ઘાત 1 છે એટલે કે ન્યુમરેટરની ઘાત 1 થઈ. ડિનોમિનેટર આપણને જે આપેલો છે એ ડિનોમિનેટર માટે s સ્ક્વેર માઇનસ s માઇનસ 2 એની ઘાત 2 છે એટલે અંશ 1 ઘાતવાળી પદાવલી છે, છેદ 2 ઘાતવાળી પદાવલી છે. તો આ જે પદાવલી આપેલી છે એમાં અંશની ઘાત એ છેદની ઘાત કરતાં ઓછી છે. તો આ કેવું ફ્રેક્શન થશે? તો ઉચિત સમય પદાવલી થશે. પ્રોપર ફ્રેક્શન પોલિનોમિયલ છે એટલે પ્રોપર ફ્રેક્શન છે. તો આને આપણે પાર્શિયલ ફ્રેક્શનના સ્વરૂપમાં ગોઠવી શકીએ. મિત્રો મેં થોડી વાર પહેલાં કહ્યું હતું, ફરીથી જ્યારે આપેલો ફ્રેક્શન હોય તો તમારે સૌથી પહેલાં ચેક કરી લેવાનું છે કે પ્રોપર છે કે નહીં, એ ઉચિત છે કે નહીં. ઉચિત હોય તો ડાયરેક્ટ તમે એને ગણી શકો છો. હવે અહીંયા દ્વિઘાત પદાવલી જે આપેલી છે છેદમાં s સ્ક્વેર માઇનસ s માઇનસ 2 એ અવયવ સ્વરૂપમાં આપેલી નથી તો આપણે એના અવયવ લખી દઈશું મિત્રો. તો s સ્ક્વેર માઇનસ s માઇનસ 2 એના અવયવ આપણે લખીએ તો s સ્ક્વેર માઇનસ 2s પ્લસ s માઇનસ 2. જે મધ્યમ પદ s આપેલું છે મિડલ ટર્મ એનું આપણે વિભાજન કરીએ તો આ બંનેમાંથી s કોમન લઈએ તો s માઇનસ 2, બાકીના બંનેમાંથી કોઈ પદ કોમન નથી તો હું +1 લઉં. ફરીથી s માઇનસ 2 કોમન લઈએ તો s માઇનસ 2 ઇન્ટુ s પ્લસ 1 થશે. એટલે કે જે છેદમાં પદાવલી આપી હતી s સ્ક્વેર માઇનસ s માઇનસ 2ના બે અવયવ થઈ ગયા, s માઇનસ 2 અને s પ્લસ 1. તો આપણે આપેલી પદાવલી થશે s પ્લસ 2 ડિવાઇડેડ બાય s સ્ક્વેર માઇનસ s માઇનસ 2 બરાબર s પ્લસ 10 ડિવાઇડેડ બાય s માઇનસ 2 ઇન્ટુ s પ્લસ 1. હવે આ બે અવયવની બંને અવયવની ઘાત એક એક છે એટલે બંને અવયવો એ લિનિયર અવયવ, એક ઘાતવાળા સુરેખ અવયવ છે. કોઈપણ અવયવનું પુનરાવર્તન થતું નથી. તો આપણે આના પાર્શિયલ ફ્રેક્શન આ રીતે લખી શકાય કે a અપોન પહેલો ફેક્ટર s માઇનસ 2, બીજો ફેક્ટર s પ્લસ 1 થશે. હવે આને નંબર 1 આપી દઈએ. બંને બાજુ હું લસા લઈ લઈશ આમાં તો s પ્લસ 10 બરાબર આપણે લસા LCM લઈએ તો એની સાથે s પ્લસ 1 ગુણાશે અને બીની સાથે s માઇનસ 2 ગુણાશે. આના છેદમાં જે પદ છે એ પદ થશે s માઇનસ 2 ઇન્ટુ s પ્લસ 1. લસા લીધા પછી પણ અહીંયા s માઇનસ 2 ઇન્ટુ s પ્લસ 1. બંને બાજુ સમાન પદો આપણે કેન્સલ કરી શકીએ છીએ એટલે છેદ લખવાની જરૂર રહેતી નથી. તો મિત્રો જ્યારે તમે લસા લો બંને બાજુ તો લસા લીધા પછી બંને બાજુ છેદ લખવાની જરૂરિયાત રહેતી નથી.
હવે આપણે બે અચળ જે છે એ અને બીની આપણે કિંમતો શોધવી છે. તો એ અને બીની કિંમતો શોધવા માટે સૌથી પહેલાં શું કરું કે s - 2 બરાબર 0 મૂકી દઉં. એટલે કે આને પરિણામ નંબર 2 કહીએ આપણે. તો પરિણામ 2માં પરિણામ અથવા સમીકરણ 2માં હું s બરાબર 2 મૂકું. તો s બરાબર 2 મૂકીશ તો અહીંયા થશે 2 + 10 એટલે કે 12 ડાબી બાજુ. જમણી બાજુમાં s બરાબર 2 મૂકશો તો 2 + 1 3 થશે. એટલે જમણી બાજુ થશે 3 × a એટલે 3a. જ્યારે આપણે s બરાબર 2 મૂકીશું તો આ અવયવ 0 થઈ જશે. એટલે બીનો સહગુણક 0 હોવાથી બીજું પદ આખું 0 થઈ જશે. આનું સાદુરૂપ ફરીથી લખીએ તો a બરાબર 12/3 એટલે કે 4 મળશે. ફરીથી આ પરિણામ અથવા સમીકરણમાં 2માં બીનો છેદ એટલે કે s + a s+1 બરાબર આપણે 0 મૂકીએ. એટલે કે s બરાબર કેટલા મૂકીએ? -1 મૂકીએ. તો આપણને મળશે s બરાબર -1 મૂકશો તો -1 + 10 10 - 1 એટલે કે 9 બરાબર a ઇન્ટુ -1 મૂકશો તો -1 + 1 0 એટલે એનો સહગુણક 0 થયો એટલે પહેલું પદ 0 થઈ ગયું. પ્લસ b ઇન્ટુ -1 - 2 એટલે -3. તો આમાંથી બીની કિંમત થશે 9/-3 એટલે કે -3 થશે. તો આમ આપણને બે અચળ a અને બીની કિંમત મળી. તો સૌથી પહેલાં જેટલા અવયવ છેદમાં હોય એ અવયવ આપણે ચેક કરીએ કે સુરેખ છે કે દ્વિઘાત છે. એ પછી આપણે બીજું નક્કી કરીશું કે એ અવયવ પુનરાવર્તિત છે કે પુનરાવર્તન વગરના છે. જો પુનરાવર્તન વગરના હોય તો જેટલા અવયવ છેદમાં હોય એટલા જ પદ એક્ઝેક્ટલી જમણી બાજુ થવા જોઈએ. આવું પુનરાવર્તિત હોય તો પણ જેટલા ટોટલ અવયવ ડાબી બાજુ હોય છેદમાં એટલા જ ટોટલ જમણી બાજુ પદ થવા જોઈએ. પછી આપણે લસા લઈ સાદુરૂપ લખીશું. એ અને બીની કિંમત શોધી દઈશું. તો એ અને બીની કિંમત આપણને આ 4 અને -3 મળી. આમાં મૂકી દઈએ આપણે. તો એના એ પદ આપણે રિપીટ કર્યું. હવે એ અને બીની કિંમત મૂકી દઈએ. એની કિંમત 4 છે અને બીની કિંમત -3 છે. તો એને બદલે આપણે 4 મૂકી દઈએ. એ બરાબર 4 અને બી બરાબર -3 મૂકી દઈએ. તો આમાંથી આપણને મળશે s + 10 / s - 2 × s + 1 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે a એટલે કે 4/s - 2. બીને બદલે -3 એટલે પ્લસ × -3 એટલે -3/s + 1. હવે આગળ જઈએ મિત્રો. આ પદાવલી જે ગુણાકારમાં બે અવયવ આપ્યા હતા એને આપણે અનુરૂપ બે પદોના તફાવતના સ્વરૂપમાં રજૂઆત કરી દીધું. હવે બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ. તો ડાબી બાજુમાં જે પદ આપેલું છે એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર થશે જમણી બાજુના પદનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. એટલે કે ઇન્વર્સ ઓફ 4/s - 2 માઇનસ ઇન્વર્સ ઓફ 3/s + 1 ઇઝ ઇક્વલ ટુ 4ને અચળ તરીકે બહાર લઈએ તો ઇન્વર્સ ઓફ 1/s - 2 માઇનસ 3 × ઇન્વર્સ ઓફ 1/s + 1 ઇઝ ઇક્વલ ટુ 4 × લાપ્લાસ ઓફ e⁻²t આપણે શોધીએ તો એની ફોર્મ્યુલા 1/s - a મુજબ એને બદલે 2 મૂકી દઈએ તો s - 2 થશે. s - 2 થશે. તો આ પહેલા પદનું લાપ્લાસ થશે 4 × e⁻²t. બીજા પદમાં -3 × જો આપણે લાપ્લાસ ઓફ e⁻−t શોધીએ તો 1/s + a ની ફોર્મ્યુલાથી 1/s + 1 થશે. એટલે કે 1/s + a નું 1નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે e⁻−t. તો આમ જે પદાવલી આપેલી હતી એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને મળ્યું 4 × e⁻²t -3 × e⁻−t. આગળ જઈએ મિત્રો. તો 2s² - 1/s² + 1 × s² + 4 છે. તો આનું આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું છે મિત્રો. તો આનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે થોડી શરૂઆત કરી હું તમે જાતે ગણો એ માટે આ એક્ઝામ્પલની થોડીક શરૂઆત કરી આપું. જો અહીંયા અંશ અને છેદમાં દરેક જગ્યાએ આપણને વર્ગવાળું પદ આપેલું છે એટલે દ્વિઘાત અવયવ આપે છે. તો આપણે એકચ્યુઅલી જોવા જઈએ તો આ બરાબર થશે a1s + b1 ભાગ્યા પહેલો હોય પ્લસ a2s + b2 ભાગ્યા બીજો હોય. તો આપણને 4 અચળ a1 b1 a2 અને b2 શોધવા પડશે એટલે ગણતરી પ્રમાણમાં લાંબી થઈ જશે. તો અહીંયા આપણે ટૂંકી તરીકે દરેક જગ્યાએ s² આપેલું હોવાથી s² બરાબર આપણે સરળતા માટે y ધારી લઈએ. તો આપેલી પદાવલી થઈ જશે 2y - 1/y + 1 × y + 4 થઈ જશે મિત્રો. હવે આનું આપણે પાર્શિયલ ફ્રેક્શન શોધવા હોય તો 2y - 1 / y + 1
ઇન્ટુ વાય પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ થશે એ અપોન પહેલો અવયવ એટલે વાય પ્લસ 1 પ્લસ બી અપોન બીજો અવયવ. હાલ સમજાયા મુજબ તમે અહીંયા આને નંબર 1 આપી દઈએ, બંને બાજુ આપણે લસા લઈએ, સાદુરૂપ કરીએ તો આપણને એ અને બીની કિંમત મળી જશે. એ અને બીની કિંમત મળશે. પછી એ અને બીની કિંમત મળી ગયા પછી આ પદાવલીમાં એની એ અને બીની જે ચોક્કસ કિંમત આવે ચોક્કસ કિંમત મૂક્યા પછી બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ લેતા પહેલાં વાય બરાબર આપણે શું મૂકી દઈશું? એસ સ્ક્વેર મૂકી દઈશું અને પછી એનું આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ બંને જગ્યાએ શોધીએ તો આપણને આપેલા પદાવલીનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે. એટલે આપણે બધી જગ્યાએ એસ સ્ક્વેર હોવાથી સરળતા માટે એસ સ્ક્વેર બરાબર વાય મૂકી દીધો. એસ સ્ક્વેર બરાબર વાય મૂક્યા પછી આપણે લસા લઈ બંને બાજુ એ વાય પ્લસ 1 બરાબર 0, વાય પ્લસ 4 બરાબર 0 મૂકી એ અને બીની કિંમતો શોધી. એ અને બીની કિંમતો મળી ગયા પછી વાય બરાબર એસ સ્ક્વેર મૂક્યા પછી તમારે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાનું છે. તો ત્યાં અહીંયા લખીશ કે 2y માઇનસ 1 ડિવાઇડેડ બાય વાય પ્લસ 1 ઇન વાય પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ એની ચોક્કસ કિંમત અહીંયા હશે ડિવાઇડેડ બાય વાયને બદલે કિંમત તો કઈ એસ સ્ક્વેર પ્લસ કે માઇનસ ગમે તે ચિહ્ન હોઈ શકે. તો તમારે બીની કોઈ ચોક્કસ કિંમત અને નીચે વાય પ્લસ 4ને બદલે એસ સ્ક્વેર પ્લસ 4 લખવાનું થશે. ડાબી બાજુનું ઇન્વર્સ બરાબર જમણી બાજુનું ઇન્વર્સ થશે. એટલે કે અહીંયા આપણે લખીએ એ ઇન્ટુ ઇન્વર્સ ઓફ 1/s² + 1 પ્લસ કે માઇનસ બી અહીંયા રાખીએ આપણે ઇન્વર્સ ઓફ 1/s² + 4 થશે. 4ને બદલે આપણે 2² લખી દઈએ અને 1ને બદલે 1² લખીએ તો આ થશે એ ઇન્ટુ જ્યારે અંશ અચળ હોય અને છેદમાં દ્વિઘાત પદાવલી હોય તો સાઇનની ફોર્મ્યુલા થાય. તો આ સાઇન ટીનું આ વિધેયનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ સાઇન ટી થશે. બીની જે કિંમત આવે એ આપણે લખીશું પ્લસ કે માઇનસ ચિહ્ન જે કંઈ હોઈ શકે અને અહીંયા આનું લાપ્લાસ થશે સાઇન 2t ડિવાઇડેડ બાય 2. તો આમ આપેલા વિધેયનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ f બાર એસ એને દર્શાવીએ તો f બાર એસનું a ઇન્ટુ સાઇન ટી પ્લસ બી ઇન્ટુ સાઇન 2t બાય 2ના સ્વરૂપમાં લખી શકાશે મિત્રો. આગળ જઈએ તો 1/s + 1 ઇન્ટુ s² + 1 બે અવયવ આપે છે. પહેલા અવયવ s + 1ની ઘાત 1 છે એટલે સુરેખ અવયવ છે. બીજા અવયવમાં દ્વિઘાત પદ છે s² + 1 એટલે આના માટે આપણે 1/s + 1 ઇન્ટુ s² + 1 અંશ અચળ છે છેદમાં કુલ બે અવયવનો ગુણાકાર કરીએ તો 3 ઘાત થશે એટલે ત્રિઘાત પદાવલી છે એટલે એ ઉચિત સમય પદાવલી થશે. ઉચિત સમય પદાવલી હોવાથી ડાયરેક્ટ એના અવયવ લખી શકાય. આની ઘાત 1 હોવાથી એક અચળ આપણે એ લઈએ તો a/s + 1. આમાં બે ઘાત હોવાથી મારે બે અચળની જરૂર પડે તો બી અને સી લખું. ગમે તે એક અચળને હું પેરામીટર એસ વડે ગુણી લઉં તો bs + c / s² + 1. હવે આમાં લસા લઈ લઈએ આપણે તો લસા લઈએ તો આ પદાવલી થશે 1 બરાબર a ઇન્ટુ s² + 1 પ્લસ bs + c ઇન્ટુ s + 1 એટલે કે a ઇન્ટુ s² પ્લસ a ઇન્ટુ 1 એટલે પહેલું પદમાંથી આપણે સાદુરૂપ લખ્યું. bs ઇન્ટુ s એટલે bs² પ્લસ bs ઇન્ટુ 1 એટલે bs પ્લસ c ઇન્ટુ s પ્લસ c ઇન્ટુ 1 એટલે કે a પ્લસ b ઇન્ટુ s². s² વાળા પદ સાથે લખીએ, s² કોમન લીધો. s વાળા પદ સાથે લખીએ એમાંથી s કોમન લઈએ તો b પ્લસ c ઇન્ટુ s. પછી a અચળવાળા પદ સાથે લખીએ તો a પ્લસ c અને ડાબી બાજુમાં 1ને બદલે આપણે લખી શકીએ 0s² પ્લસ 0s પ્લસ 1. તો આને નંબર આપણે 1 આપી દઈશું, આને નંબર આપણે 2 આપીએ મિત્રો. હવે આમાં બંને બાજુ s² ના સહગુણકો સરખાવીએ તો s² ના સહગુણક સરખાવીએ તો a પ્લસ b બરાબર 0 થશે. એક આપણને સમીકરણ મળે છે, નંબર 3 આપી દઈએ. બીજામાં s ના સહગુણક બંને બાજુ સરખાવીએ તો b પ્લસ c બરાબર s નો સહગુણક ડાબી બાજુમાં 0 છે તો ત્યાં 0 લખીએ અને સમીકરણ નંબર 4 કહી દઈએ. જમણી બાજુમાં અચળ પદ a પ્લસ c છે, a પ્લસ c. ડાબી બાજુમાં અચળ પદ 1 આપેલું છે તો અચળ પદ ત્યાં આપણે 1 લખી દઈએ. એનો નંબર સમીકરણ નંબર 5 આપીએ. ફરીથી આપણે શું કર્યું તો લસા લઈ અને આ સ્વરૂપમાં કન્વર્ટ કર્યા. પછી અહીંયા ગુણાકાર સાદો કરી લીધો. વર્ગવાળા પદો s વાળા પદો અચળ પદ સાથે લખી દીધા. હવે આપણે જો આ 3 સમીકરણ ઉકેલી દઈએ તો 3 સમીકરણમાંથી આપણને અચળની કિંમત મળશે. તો સમીકરણ નંબર 3 થી 5 ઉકેલીએ
તો આપણને મળશે a બરાબર 1/2, c બરાબર પણ 1/2 મળે અને b બરાબર માઇનસ a હોવાથી b બરાબર -1/2 મળશે. આ જે કિંમતો આવી સમીકરણ 1 માં મૂકી દઈએ તો 1 પરથી ડાબી બાજુમાં 1/s+1 ઇન્ટુ s² + 1 બરાબર a ને બદલે 1/2 અપોન s+1 પ્લસ b ને બદલે 1/2 અને c ને બદલે પણ 1/2 અપોન s² + 1. બંને બાજુ ઇન્વર્સ લઈએ તો ડાબી બાજુનું ઇન્વર્સ બરાબર 1/2 ઇન્ટુ 1/s+1 નું ઇન્વર્સ. અહીંયા બે પદ હોવાથી છેદથી પહેલા પદને છેદથી બીજા પદને આપણે વિભાજિત કરી દઈશું તો -1/2 ઇન્વર્સ ઓફ s અપોન s² + 1 અને ત્રીજા પદમાં 1/2 અચળ તરીકે બહાર લઈએ તો ઇન્વર્સ ઓફ 1/s² + 1 થશે મિત્રો. એટલે કે આનું સાદુરૂપ આપણે લખીએ, હું ડાબી બાજુના ઇન્વર્સને જે કંઈ આવે એને f દ્વારા દર્શાવું તો 1/2. જો મિત્રો 1/2 દરેક પદ સાથે છે એટલે 1/2 આપણે કોમન લઈએ તો /2 લખી દો બધામાં, /2 અથવા તો 1/2 ઇન્ટુ પહેલા પદનું લાપ્લાસ ઇન્વર્સ થશે e⁻t. e⁻t નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય 1/s+1. બીજા પદમાં s અપોન s² + 1 છે તો એ cos t નું લાપ્લાસ થશે અને ત્રીજા પદમાં 1/, છે એટલે કે sin t નું લાપ્લાસ થશે. તો આમ આપેલી સમય પદાવલીનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થયું 1/2 e⁻t - cos t + sin t. એટલે કે આપણે શું કર્યું, આ પદાવલીને અનુરૂપ નિયમોનો ઉપયોગ કરી 1 અને 3 બે જે શરૂઆત મેં શીખવાડી હતી કે 1 ઘાત વાળો હોય ત્યારે કેવી રીતે લખવું, 2 ઘાત વાળો હોય ત્યારે, તો એ પ્રમાણે આપણે ગોઠવણ કરી, લસા લઈ સાદુરૂપ આપ્યું, પછી અનુરૂપ સમીકરણો મળ્યા, એ સમીકરણો આપણે ઉકેલી દીધા તો a b c ની કિંમતો મળશે. એ કિંમતો અનુરૂપ જગ્યાએ આપણે a b c તરીકે મૂકી દીધી અને પછી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ બંને જગ્યાએ લીધા પછી અનુરૂપ ફોર્મ્યુલા ઉપયોગ કરી તો આપણને અનુરૂપ જવાબ મળ્યો 1/2 e⁻t - cos t + sin t લીધો. હવે મિત્રો આ બે વિધેયનો ગુણાકાર છે, તો આ બે વિધેયનો ગુણાકાર આપેલો હોય તો બે વિધેયના ગુણાકારને પણ એનું ઇન્વર્સ શોધવા માટે આ એક રીત છે જ આપણી પાસે, પાર્શિયલ ફ્રેક્શનની રીત. એના સિવાયની એક બીજી રીત છે જે એક થિયરમના સ્વરૂપમાં આપેલી છે, તો એ થિયરમનું નામ છે કન્વોલ્યુશન થિયરમ. તો આપણે કન્વોલ્યુશન થિયરમ સમજી લઈએ અને જો આપણને એના એક બે એક્ઝામ્પલ આપણે ટ્રાય કરીએ કે કન્વોલ્યુશન થિયરમથી આપેલા વિધેયનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ કઈ રીતે શોધી શકાય મિત્રો. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યાયિત કરીશું કે કન્વોલ્યુશન શું છે, બે વિધેયનું કન્વોલ્યુશન કઈ રીતે વ્યાખ્યાયિત થાય. ધારો કે f અને t એ બે પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન હોય જે એક્સપોનેન્શિયલ ઓર્ડરના હોય અને એ ટીની નોન નેગેટિવ કિંમતો માટે વ્યાખ્યાયિત હોય, તો બે વિધેયના કન્વોલ્યુશનને જો વિધેયો f અને g આપેલા હોય, ટીના વિધેયો, તો f(t)(g) અથવા તો f(g) દ્વારા દર્શાવવામાં આવે છે. એને કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે તો સંકલિત 0 to t fu into g(t - u) du દ્વારા વ્યાખ્યાયિત કરીએ છીએ. અને ક્યારેક અહીંયા fમાં u ચલ અને gમાં ચલ t - u ને બદલે આપણે રિવર્સ કરીએ કે fમાં ચલ હું t - u લઉં અને gમાં ચલ u લઉં તો પણ એના એ જ આપણને જવાબ મળશે. તો બે વિધેયનું કન્વોલ્યુશન આ સંકલિતથી વ્યાખ્યાયિત છે. પહેલો ઉપયોગ કરી શકો અથવા તો બીજો ઉપયોગ કરી શકો. કન્વોલ્યુશનના નિયમો સમજીએ આપણે. જો આપણી પાસે ત્રણ વિધેયો f, g અને h હોય જે વિધેયના લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવતા હોય, એટલે લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવવા માટેની જે શરતો હોય શરતોનું સમાધાન કરતા વિધેયો હોય, તો આ કન્વોલ્યુશન બે વિધેયનું કન્વોલ્યુશન ક્રમના નિયમનું, જૂથના નિયમનું અને વિભાજનના નિયમનું પાલન કરે છે. ક્રમના નિયમનું પાલન કરે છે એટલે કે f*g શોધીએ કે g*f શોધીએ, જવાબ આપણને એકના એક મળે. જૂથના નિયમનું પાલન કરે છે એટલે કે ત્રણ વિધેયો આપ્યા હોય તો પહેલા f અને g નું કન્વોલ્યુશન શોધું, એના ઉપર h લઉં, કે પહેલા g અને h નું કન્વોલ્યુશન શોધું પછી f લઉં, બંને જગ્યાએ મને જવાબ સમાન મળશે. ત્રીજો એક નિયમ છે વિભાજનનો નિયમ. બે વિધેયના સરવાળાનો સરવાળો આપેલો એનું કન્વોલ્યુશન શોધવું હોય, કોની સાથેનું? f નું. તો f નું કન્વોલ્યુશન g અને h ના સરવાળા સાથે થાય તો એ બંનેના અલગ અલગ સરવાળાનું કન્વોલ્યુશન થશે. f અને g નું કન્વોલ્યુશન શોધ્યું મેં, f અને h નું કન્વોલ્યુશન શોધ્યું, એના સરવાળા બરાબર થશે. એટલે કે બે વિધેયના સરવાળાનું f સાથેનું કન્વોલ્યુશન બરાબર તેમના અલગ અલગ કન્વોલ્યુશનનો સરવાળો થશે. તો આ નિયમો એ ક્રમ, જૂથ અને વિભાજનના નિયમો છે. હવે આ કન્વોલ્યુશનનો ઉપયોગ કરી આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કરી આપણે બે વિધેયના કન્વોલ્યુશન શોધવા માટે સૌથી પહેલાં એક પ્રમેય વ્યાખ્યાયિત કરી લઈએ. તો કન્વોલ્યુશન થિયરમ તરીકે આ પ્રમેયને ઓળખવામાં આવે છે
ક્યારેક એનું સ્ટેટમેન્ટ આપણે પૂછાય તો સ્ટેટમેન્ટ યાદ રાખીએ. તો આપેલા બે વિધેયો એફ બાર અને જી બારનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવતા હોય અને તે અનુક્રમે એફ ઓફ ટી અને જી ઓફ ટી હોય તો બંનેના ગુણાકારનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે 0 to t f of u into g of t minus u. એટલે કે f બાર એસ ઇન્ટુ જી બાર એસ એટલે કે એફ સ્ટાર જી. આ ડાબી બાજુને એફ સ્ટાર જી દ્વારા દર્શાવી શકાય. કન્વોલ્યુશન કયા બે વિધેયનું? એફ અને જીનું. તો બરાબર 0 to t f of u into g of t minus u. બે વિધેયનું કન્વોલ્યુશન શોધીએ. શરૂઆત કરીએ 1 થી. 1નું 1 સાથેનું કન્વોલ્યુશન આપણે શોધીએ. તો આપણને અહીંયા બે વિધેયો એફ અને જી, એફ સ્ટાર જી બરાબર 1 સ્ટાર 1 આપેલા છે. એટલે કે એફ બરાબર થશે 1, જી બરાબર પણ થશે 1. આપણને ખબર છે કે એફ અને જી એ બંને ટીના વિધેયો છે. જમણી બાજુમાં અચળ 1 હોવાથી કોઈ ફેર થવાનો નથી. તો એફ ઓફ ટી લખો અહીંયા, જી ઓફ ટી બરાબર પણ 1 થશે. કન્વોલ્યુશન થિયરમમાં ટીને બદલે યુ મૂકી દઈએ તો અહીંયા ટીને બદલે યુ મૂકવાથી ફરીથી અચળ 1 હોવાથી કોઈ ફેરફાર છે નહીં. અહીંયા ટીને બદલે ટી માઇનસ યુ મૂકી દઉં તો પણ જમણી બાજુમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે બે વિધેયના કન્વોલ્યુશન માટેની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ મિત્રો. તો એફ સ્ટાર જી બરાબર ઇન્ટિગ્રેશન 0 to t f of u into g of t minus u du થશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to t. f of u તરીકે 1 છે, g of u તરીકે પણ 1 જ છે એટલે du. આ 1 થયો સંકલિત એટલે એનો ઇન્ટિગ્રાન્ડ 1 થશે, એનું સંકલન થશે u. લિમિટ છે 0 to t. પહેલાં u બરાબર t મૂકું, પછી u બરાબર 0 મૂકું તો મને t માઇનસ 0 મળશે. કે આમ એફ સ્ટાર જી બરાબર મને જવાબ મળ્યો t મળ્યો. એટલે કે 1નું 1 સાથેનું કન્વોલ્યુશન t મળ્યું મને. એફ તરીકે 1 હતા, જી તરીકે 1 હતા તો એફ 1નું 1 સાથેનું કન્વોલ્યુશન t મળ્યું. જોઈ લઈએ આપણે ફરીથી. તો સૌથી પહેલાં શું કરવાનું છે કે આપેલા બે વિધેયોને એફ સ્ટાર જી સાથે સરખાવવાના છે. એફ સ્ટાર જી સાથે સરખાવ્યા પછી એફ અને જીમાં એફ ઓફ ટી અને જી ઓફ ટી મળશે. ટીને બદલે યુ મૂકો, જીમાં વિધેયમાં ટીને બદલે ટી માઇનસ યુ મૂકો અને પછી કન્વોલ્યુશન માટેની ફોર્મ્યુલા સંકલિતનો ઉપયોગ કરો. એફ ઓફ યુ જી ઓફ ટી માઇનસ યુની કિંમત મૂકી દો, સાદુરૂપ આપી દો અને સંકલિત કરીને સાદુરૂપ આપશો તો તમને જે બે વિધેય આપેલા છે એનો કન્વોલ્યુશન મળશે. ફરીથી આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કન્વોલ્યુશન માટે ટી અને ઈ રેસ ટુ ટીનો. તો અહીંયા આપણે લખીએ એફ સ્ટાર જી બરાબર. તો એફ સ્ટાર જી બરાબર ટી સ્ટાર ઈ રેસ ટુ ટી. હું અહીંયા થોડોક નાનો ફેરફાર કરી દઉં. અહીંયા કન્વોલ્યુશન એ ક્રમના નિયમનું પાલન કરતું હોવાથી એફ સ્ટાર જીને બદલે જી સ્ટાર એફ લખું તો ટી ઇન્ટુ ઈ રેસ ટુ ટી. મારે ગમે તે વિધેયને એફ કહી શકું, ગમે તે વિધેયને જી તરીકે લઈ શકું. તો અહીંયા જી તરીકે વિધેય હું પસંદ કરું છું ટી અને એફ ઓફ ટી તરીકે પસંદ કરું છું ઈ રેસ ટુ ટી. હવે એફ ઓફ ટીમાં ટીને બદલે યુ મૂકી દઈએ તો એફ ઓફ યુ બરાબર ઈ રેસ ટુ યુ થશે. જી ઓફ ટી માઇનસ યુ બરાબર ટી માઇનસ યુ થશે. એટલે આપણે શું ફેરફાર કર્યો? વિધેય એફમાં ટીને બદલે યુ મૂકી દીધો, જમણી બાજુ અનુરૂપ ફેરફાર ઈ રેસ ટુ ટીને બદલે ઈ રેસ ટુ યુ થયો. જીમાં ટીને બદલે ટી માઇનસ યુ મૂક્યો તો યુ ઓફ ટી માઇનસ યુ થયું. કન્વોલ્યુશન માટેની ફોર્મ્યુલા યાદ કરીએ તો 0 to t f of u g of t minus u du થયું મિત્રો. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to t. ઇન્ટિગ્રેશન 0 to t. એફ ઓફ યુને બદલે ઈ રેસ ટુ યુ મૂકી દીધા. જી ઓફ ટી માઇનસ યુને બદલે ટી માઇનસ યુ મૂકી દઈએ ઇન્ટુ ડીયુ ઇઝ ઇક્વલ ટુ. હવે આ ઇન્ટિગ્રાન્ડમાં સંકલિતમાં બે પદોનો ગુણાકાર છે. બે પદોનો ગુણાકાર હોવાથી આનું ખંડશઃ સંકલન કરવું પડશે. સંકલન કોની સાપેક્ષ કરીશું? આપણે યુ સાપેક્ષ કરીશું. તો હું યુ બરાબર લઈ લઉં બે વિધેયના ગુણાકારમાં. આ વિધેયને આપણે યુ તરીકે લઈશું જેના વિકલિત ક્રમિક શોધીશું. આને આપણે આ વિધેયને આપણે વી તરીકે લઈશું જેના સંકલિત શોધીશું. શરૂઆત કરીએ ટી માઇનસ યુ. એનું વિકલિત કરીએ આપણે તો યુ સાપેક્ષ ટીનું વિકલિત 0 થાય, યુનું થશે -1. વી તરીકે આપણે લીધું છે ઈ રેસ ટુ યુ. ઈ રેસ ટુ યુનું સંકલન ઈ રેસ ટુ યુ અપોન યુનો સહગુણક 1 આવશે. ફરીથી આ જે સંકલિત આવ્યું એનું ફરીથી સંકલિત શોધીએ તો ઈ રેસ ટુ યુ. ચિહ્ન પ્લસ માઇનસ મૂકવાનું થશે અને યુની કિંમત 0 થી યુની કિંમત ટી મૂકી દઈએ. તો આપણા માટે જો નિયમ યાદ કરતો યુ ઇન્ટુ વી1 માઇનસ યુ ડેશ વી2 પ્લસ યુ ડબલ ડેશ વી3 માઇનસ આ નિયમનો મેં ઉપયોગ કર્યો છે. યુ તરીકે મેં
ટી માઇનસ યુ દ્વારા હતા, એનું વિકલિત થયું -1 વી તરીકે ઈ રેસ ટુ યુ હતું, એનું પહેલું સંકલન ઈ રેસ ટુ યુ થયું, બીજું સંકલન પણ ઈ રેસ ટુ યુ થયું. યુ બરાબર ટી મૂકીશ તો પહેલું પદ 0 થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ યુ બરાબર ટી મૂકીશ તો ઈ રેસ ટુ ટી એટલે 0 પ્લસ ઈ રેસ ટુ ટી અપર લિમિટ માટે પદ થયું. લોઅર લિમિટ યુ બરાબર 0 મૂકી દઈશ તો આ થશે ટી ઇન્ટુ u0 એટલે આ પદ ટી થઈ ગયું, u0 એટલે 1 થઈ જશે, પ્લસ u બરાબર 0 મૂકશો એટલે 1 થઈ જશે. તો આનું ફરીથી સાદુરૂપ થશે ઈ રેસ ટુ ટી -1. તો આમ બે વિધેયો ટી અને ઈ રેસ ટુ ટીનું આપણે કન્વોલ્યુશન શોધ્યું તો એનો જવાબ મળ્યો ઈ રેસ ટુ ટી -t-1. બે વિધેયોમાંથી એક વિધેયને આપણે એફ કહ્યું, બીજાને જી કહ્યું. એફ અને જીની પસંદગી કરતા માટે વખતે આપણે એવું ધ્યાન રાખીશું કે જેના માટે ગણતરી સરળ થતી હોય ટી માઇનસ યુની એને આપણે સામાન્ય રીતે જી લઈએ, અને જે વિધેયનો આપણે કોઈ ફેરફાર બહુ ફોર્મ્યુલામાં ન હોય એવા ફેરફારને આપણે યુ તરીકે લઈએ આપણે. તો અહીંયા આપણે એફ સ્ટાર જીની ફોર્મ્યુલા લખી, ખંડેશ સંકલન કર્યું, સાદુરૂપ આપ્યું, તો આ બે વિધેયનું આપણને કન્વોલ્યુશન મળી ગયું. હવે આપણે કન્વોલ્યુશન થિયરમનો ઉપયોગ કરી એકાદ એક્ઝામ્પલનો આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ. તો મિત્રો આને હું આ રીતે લખું 1/s × 1/s² + 4. તો આપેલી જે પદાવલી હતી સમય પદાવલી એને આપણે બે વિધેયના ગુણાકારના સ્વરૂપમાં લખી દીધી. આને આપણે f/s × g/s ના સ્વરૂપમાં લખી દઈએ. હું ગમે તે એક વિધેયને f અને બીજા વિધેયને g તરીકે લઈ છું. સરળતા માટે હું અહીંયા f/s બરાબર 1/s² + 4 લઈએ અને g/s બરાબર 1/s લઈ લઈએ આપણે. હવે આપણે અહીંયા ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ જોઈશે, તો બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ મિત્રો લઈએ. તો f/s નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર 1/s² + 2² નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ sin of 2t ડિવાઇડેડ બાય 2. આ બધી ફોર્મ્યુલાઓ તમારે યાદ કરી લેવાની છે મિત્રો. જો ફોર્મ્યુલા બરાબર તમે યાદ કરી દેશો તો ગણતરી એકદમ સરળ રહેશે. અને ડાબી બાજુમાં f of t લખી દઈએ. બીજું પદ આપણને આપેલું છે g/s. g/s નું ઇન્વર્સ આપણે લખીએ તો g/s નું ઇન્વર્સ બરાબર જમણી બાજુ 1/s નું ઇન્વર્સ. g/s ના ઇન્વર્સને આપણે g of t દ્વારા દર્શાવીએ. આપણને ખબર છે કે 1 નું લાપ્લાસ થાય 1/s, તો 1/s નું ઇન્વર્સ થશે 1 થશે. હવે પહેલા વિધેય t માં t ને બદલે આપણે u મૂકી દઈએ તો f of t માં તો પદ થશે sin of 2u, sin of 2u/2. બીજા વિધેય g માં t ને બદલે t - u મૂકીશું, પણ જમણી બાજુ અચળ 1 હોવાથી કોઈ ફેરફાર થશે નહીં અને 1 એમના એમ જ રહેશે. હવે મિત્રો આ બે વિધેયો f of u અને g of t - u ના સ્વરૂપમાં મળવાથી આપણે અહીંયા લખીએ કન્વોલ્યુશન થિયરમ પ્રમાણે ઇન્વર્સ ઓફ f/s × g/s બરાબર ઇન્ટિગ્રેશન 0 to t. એની ફોર્મ્યુલા કન્વોલ્યુશનની જ ફોર્મ્યુલા એફ સ્ટાર જીની જે ફોર્મ્યુલા હતી એ જ ફોર્મ્યુલા છે મિત્રો. તો f of u × g of t - u du થશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to t. f of u તરીકે આપણી પાસે છે sin of 2u/2 અને g તરીકે વિધેય છે 1 du. આનું સંકલન કરીએ 1/2 ને અચળ તરીકે બહાર લઈએ. sin 2u નું સંકલન થશે -cos 2u/2 અને લિમિટ થશે 0 to t. 1/4 અચળ તરીકે બહાર લઈ -1/4 રાખીએ આપણે તો -1/4. પહેલાં u બરાબર t મૂકું તો cos of 2t -u બરાબર 0 મૂકીશ તો cos 0 થશે, જેનું મૂલ્ય 1 થશે. એટલે કે આપેલા વિધેયનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ તો અહીંયા લખીએ ઇન્વર્સ ઓફ f/s × g/s બરાબર આપણને મળી ગયું. જો માઇનસ સીનો કોમન લઈશું તો 1 - cos 2t /4 મળશે. 1 મિનિટ માટે આપણે સમજી લઈએ કઈ રીતે ગણતરી કરી. તો સૌથી પહેલાં આપણે 1/ના સ્વરૂપમાં હતું એને બે વિધેયના ગુણાકારના સ્વરૂપમાં લખ્યા. પછી આપણે એક વિધેયને f બાર ગણ્યું, બીજા વિધેયને g બાર કહ્યું. કયા વિધેયને f બાર ગણવું, કયા વિધેયને g બાર ગણવું એ આપણે આપણા ઉપર આધારિત છે. જેનું ઇન્વર્સ શોધવાનું સરળ હોય એને સામાન્ય રીતે g તરીકે લેવામાં આવે છે. પછી આપણે f of t, g of t પરથી f of u, g of t - u શોધ્યા. કન્વોલ્યુશન થિયરમની ફોર્મ્યુલા લખી, જે સંકલિત આવ્યું ઇન્ટિગ્રાન્ડ એનું આપણે સંકલન કરી લીધું અને સાદુરૂપ આપ્યું એટલે આપણને બે વિધેયના ગુણાકારનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ટીના સ્વરૂપમાં આપણને જવાબ મળી ગયો. હવે મિત્રો આ જ રીતે આપણે 1/s² × s+1 નું ઇન્વર્સ શોધવું હોય તો આના માટે આપણે લખી શકીએ 1/s² × 1/s+1. ગમે તે એક વિધેયને તમે
જી કહેશો, બીજા વિધેયને એફ કહેશો. તો જી બાર એસ ઇન્ટુ એફ બાર એસ લઈ લો, અનુરૂપ ઇન્વર્સ શોધી કાઢો. અનુરૂપ ઇન્વર્સ શોધ્યા પછી ફોર્મ્યુલાનો ઉપયોગ કરશો તો તમે આ વિધેયનું પણ ગુણાકાર માટે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ કન્વોલ્યુશન થિયરમથી ગણી શકશો મિત્રો. હવે મિત્રો આજે જે આપણે શીખ્યા એનું તમને સારો મહાવરો થાય એ માટે એક સ્વાધ્યાય આપેલો છે. એ સ્વાધ્યાયમાં 3 અલગ અલગ પ્રકારના મેં એક્ઝામ્પલ તમને આપેલા છે. તો 3 એક્ઝામ્પલમાં સૌથી પહેલા એક્ઝામ્પલમાં વ્યાખ્યા અને જ્યાં શક્ય હોય ત્યાં ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કરી આ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાના છે. તો આ 2 એક્ઝામ્પલ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મના છે. આ એક્ઝામ્પલમાં આ 2 વિધેય વચ્ચે સ્ટારનો સંકેત છે. સ્ટારનો અર્થ લાપ્લાસમાં આપણે સમજીશું કન્વોલ્યુશન. તો એકને એફ તરીકે લઈ, બીજાને જી તરીકે લઈ આપણે સંકલિતનો ઉપયોગ કરી એફ સ્ટાર જી બરાબર 0 to t fu gt માઇનસ યુનો ઉપયોગ કરી આનું કન્વોલ્યુશન શોધી શકીશું. કન્વોલ્યુશન થિયરમની મદદથી નીચેના વિધેયના ઇન્વર્સ શોધો. તો આપણને 1, 2, 3 એક્ઝામ્પલ આપેલા છે. અહીંયા આને એસ અપોન એસ સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ 1 ઓવર એસ સ્ક્વેર પ્લસ 4ના સ્વરૂપમાં રજૂ કરી શકાય. એકને આપણે એફ તરીકે લઈશું, બીજાને આપણે જી તરીકે લઈશું. અહીંયા પણ આને એસ અપોન એસ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ ફરીથી એસ અપોન એસ સ્ક્વેર પ્લસ 9ના સ્વરૂપમાં રજૂ કરી શકાય. એકને આપણે એફ તરીકે લઈએ, બીજા વિધેયને જી તરીકે લઈએ, એટલે એફ બાર એસ અને જી બાર એસ. તો એસ અપોન એસ સ્ક્વેર માઇનસ 4 અને એસ અપોન એસ સ્ક્વેર પ્લસ 4. તો આ રીતે એફ બાર એસ અને બીજાને જી બાર એસ લઈ તમે કન્વોલ્યુશન થિયરમનો સરળતાથી ઉપયોગ કરી શકો છો મિત્રો. આમ મિત્રો આજે આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ વ્યાખ્યાયિત કર્યું. ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ વ્યાખ્યાયિત કર્યા પછી જે મૂળભૂત વિધેયો સાઇન, કોસ, ઈ રેઝ ટુ 1 આના લાપ્લાસ ટ્રાન્સફોર્મ ડાયવર્જથી જમણી બાજુ આપણને ટીના સ્વરૂપમાં આપે તો એસના સ્વરૂપમાં આપણે ખબર છે. એનો આપણે ઇન્વર્સના સ્વરૂપમાં ફોર્મ્યુલાઓ સમજ્યા. એના પછી ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ અને વિધેયના વ્યાખ્યાનો ઉપયોગ કરી અમુક ચોક્કસ વિધેયના ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધ્યા. અમુક એક્ઝામ્પલ આપણે પાર્શિયલ ફ્રેક્શન રીતનો ઉપયોગ કરી એક્ઝામ્પલ ગણ્યા. છેલ્લે આપણે 2 વિધેયના ગુણાકાર આપેલું હોય એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું હોય તો એના માટે આપણે કન્વોલ્યુશન વ્યાખ્યાયિત કર્યું. 2 વિધેયના કન્વોલ્યુશન કઈ રીતે આપણે શોધી શકાય એ 2 એક્ઝામ્પલમાં શીખ્યા. અને છેલ્લે આપણે 2 વિધેયના ગુણાકારનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે કન્વોલ્યુશન થિયરમ વ્યાખ્યાયિત કર્યું. કન્વોલ્યુશન થિયરમનો પ્રૂફ વગર આપણે સ્વીકારી લીધું છે કારણ કે પરીક્ષામાં એનું પ્રૂફ કંઈ પૂછાતું નથી. અને એ કન્વોલ્યુશન થિયરમનો મહાળો કરવા માટે આપણે એક એક્ઝામ્પલ ગણી અને બીજો એક્ઝામ્પલ કઈ રીતે ગણી શકાય તે સમજાવ્યું. આજના દિવસ દરમિયાન જે આપણે શીખ્યા એનો મહાવરો થાય માટે આપણે એક એક્સરસાઇઝ જોઈ અને એક્સરસાઇઝમાં જે આજના દિવસની જુદી જુદી 3 રીતો આપણે શીખ્યા એ 3 રીતોના એક્ઝામ્પલ આપણે સમજ્યા. અને એ એક્ઝામ્પલ તમે જો જાતે ગણશો તો આજનું આખું લેક્ચર તમને વિશેષ રીતે સમજમાં આવી જશે મિત્રો. આમ હું આ લેક્ચર અહીંયા પૂરું કરું છું મિત્રો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.